તો ફ્રેન્ડ્સ, આજે છે અમારો બીજો દિવસ કેવડિયામાં. અમે રોકાયા હતા એકતાનગરમાં, જ્યાં હોટલ પર. ત્યાંથી અમારે 3 થી 4 કિલોમીટર અહીંયા પાછું આવવાનું થાય છે. અહીંયા રોકાવાની કોઈ વ્યવસ્થા નહોતી, એટલે ત્યાં હોટલમાં રોકાવાનું રાખેલું છે. તો જોઈ શકો છો સ્ટેચ્યુ નજીકથી. તો મોકો મળશે તો નજીકથી બતાવીશ. ત્યાં એમ તો નજીકમાં જ છે, પણ ત્યાં જવાનો મોકો મળે તો. અત્યારે તો અમારે સ્ટોલ પર રહેવાનું હોય છે, એટલે તો સ્ટોલ પર સામાન મૂકીને અમારે આજે સવારમાં પબ્લિક નહીં હોય ત્યાં સુધી સરદાર સરોવર જોવા માટે જવાનું છે. તો વ્લોગમાં બની રહેજો. ત્યાં પેલું પંડાલ દેખાય છે, ત્યાં અમારા સ્ટોલ લાગેલા છે. તો વ્લોગમાં બની રહેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ વ્યૂ જોવા મળશે તમને આજે. ત્યાંથી અમે ડાલામાં બેસીને આવ્યા છે. ડાલામાં બેસવાની પણ કંઈ અલગ જ મજા હોય છે. સાબુવાળા અને કેળાવાળા જલ્દી આવી ગયા. જય ગુરુદેવ, કેમ છો બધા? મજામાં છો? એવી આશા રાખું છું. ફ્રેન્ડ્સ, તો અમે આવ્યા છે સરદાર સરોવર. અમે સ્ટોલ લગાવ્યો છે, ત્યાંથી 2-3 કિલોમીટર જેટલું દૂર છે. અને જો વ્યૂ બતાવું તમને. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગમાં બની રહેજો. મસ્ત વ્યૂ જોવા મળશે તમને. જ્યાં સ્ટેચ્યુ છે ત્યાંથી 2-3 કિલોમીટર જેટલું દૂર છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયાથી અમે ડેમ પર જવાના છે. તો વ્લોગમાં બની રહેજો. એક સંબંધી છે એમની જોડે. ડેમ પર આવી ગયા છે, ડેમ જોવા માટે ઉપર. અહીંયા આવેલા તે દિવસે તમે? અહીંયાથી જોતા હતા? આખું જોયેલું? રુદ્ર તો એકવાર ફરી ગયો અહીંયા. પાણી જો, પાણી ફૂલ થઈ ગયું છે. શું દેખાય છે? મગર છે. ખુલ્લા ડીકા. ચાલ ડીકુ. અહીંયાથી બારીઓ છોડી છે, 15 બારી. ત્યાંથી જે ડેમ દેખાય છે ને, તે આ અહીંયાથી 15 બારી છોડી છે. અમે રહી ગયેલા એ. ડેમ પરથી ફરીને આવી ગયા છે. અત્યારે અહીંયા ફ્લાવર ઝોન છે, ત્યાં હવે ફરી લઈએ. ચાલો તો અસલી જ છે ને, નકલી થોડું છે. ફ્લાવર છે તો અસલી જ કે. જો કેટલું સરસ બનાવેલું છે. આ છે ફ્લાવર શો, કેવડિયાનો ફ્લાવર શો. જો ઘોડા પણ છે, કેવા હરણો છે. જોયા? રાતે સરસ લાગે અહીંયા તો. કેવાય જો કેવા બનાવ્યા છે. બતક. મેં છે ને ફૂલના બી લઈ લીધા છે, ઘરે જઈને નાખીશ ફ્લાવર બનાવવા માટે. જો કેટલું સરસ છે ગાર્ડન. હું ચાલ ફરવા આવ્યો હે. બેસી ગયો છે. આને શું કહેવાય રુદો? હા હે, રીછના બચ્ચા જોડે બેસી ગયો છે. અહીંયા આગળ છે ને સતત 5-5 મિનિટે બસ આવી રહી છે. કેવડિયાથી એકતાનગરથી આવે છે. અહીંયા સરદાર સરોવર છે ત્યાં સુધી સ્ટેચ્યુ પર રોકાય છે, ત્યાંથી અહીંયા આવે છે, અને અહીંયાથી પાછી ત્યાં જાય છે. એમ કરીને 5-5 મિનિટે બસ આવતી રહી છે. તો કોઈ પણ ફરવા આવી જજો. તો ફ્રેન્ડ્સ, જમવા માટે કોલ આવ્યો છે, તો જમી આવીએ. ચાલો. મકાઈનો રોટલો, સેવ ટામેટાનું શાક, ચટણી.
અમે આવી ગયા છે અહીંયા જ્યાં મોલ લાગેલો છે, અલગ અલગ રાજ્યનો બધા અલગ અલગ ડિવાઈડ કરીને રાખેલો છે ત્યાં. તો આપણે મોલ જોઈ લઈએ. અહીંયા પ્રાઇસ તો બહુ ખતરનાક છે, આપણાથી લેવાય પણ ના, કારણ કે અહીંયા બહારના લોકો આવે ને ફરવા તો એમના માટે છે. અલગ અલગ સ્ટેજમાંથી આ બધી વસ્તુ અહીંયા આવે છે. રજિસ્ટ્રેશન હોવું જોઈએ. એકચ્યુઅલી છે શું કે આજે બધા બહેનો ખરા ખ્યાલ આવી ગયો રજિસ્ટ્રેશન થઈ ગયું હોવું જોઈએ. હા, એ વિના છે. અમારે કેવું હતું કે પેલા લોકો અમને સપોર્ટ કરે છે ને, એના માટે જ અમે જોવા આવ્યા હતા કે એજન્સી એ કરતા સોરી તમારે પરમિશનની માગી પણ ના ના, એટલે અમારે એકચ્યુઅલી શું છે કે આ બધા મોટા મોટા આ લોકો સપ્લાયરોને એ અંડર છે અમારી અંદર. હા, આ વસ્તુ જે કે તમે આ સાડી છે બનારસી છે, બનારસનું જે કે બનારસના જે વર્કર લોક છે, વુકર લોક છે, બનાવવાવાળા છે, એમની પર એક મંદિર ચાલતી હોય છે. ત્યાંથી એ લોકો અમે પરચેસ કરીને લાવીએ છીએ, એમને પ્રોફિટ થાય છે, પછી એમને આપી દઈએ, બીજું અમને કરી દઈએ. બિલકુલ સેમ કોન્સેપ્ટ મગજમાં હતો. તો ફ્રેન્ડ્સ, અમે અત્યારે નીકળી ગયા છે હોટલ પર જવા માટે, જ્યાં અમારું રોકાણ છે ત્યાં. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. બાય, જય ગુરુદેવ.